હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધાય મજામાં ને? તો આજનો વ્લોગ છે બપોરનો અને સવારનો મિક્સમાં, કારણ કે 11:30 પોણા 12 જેવું થયું. તો મેં તમને આજના વ્લોગમાં કીધું હતું કે હું તમને હે ને અમે જ્યાં શિફ્ટ થયા ને તો એનો રૂમ ટૂર કરાવીશ. તો આજે હું તમને એ રૂમ ટૂર કરાવીશ. તો આપણે કહી શકીએ કે બંગલો તો નહીં પણ રાજમહેલનો હોય એવો છે, કારણ કે હે ને બહુ એટલે બહુ મોટો છે. ને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જોતા રહેજો મારા બ્લોગ. તો અત્યારે જો અહીંયા હે ને બતાવો, અહીંથી આપણે હે ને એન્ટર થઈએ. આ બધી છે, આ બે દુકાનો છે અને આ છે ગેટ. આ એન્ટર થવાનો ગેટ અને આ ઓલી બાજુ પણ દુકાન અને આ બાજુનો પણ હે ને રૂમનો મતલબ કે મકાનનો ગેટ હતો. તો અહીંથી આપણો રૂમ છે સ્ટાર્ટ થાય છે. તો જો ખાટલાને પડ્યા આ બધા રૂમ માલિકના જ છે, અમારાનો તમારો તો એકાદો બે જ છે. તો જો સીસીટીવી કેમેરા પણ છે, તો એ પણ કંઈ આપણે ઉપાધિ નહીં. ને આ બાજુ આ બધું લાઇટિંગનું નીચ છે આ દુકાનનું. તો ગાઈસ અહીંથી હું તમને બતાવવા. તો આ છે ને રૂમ છે, બંગલો તો નહીં પણ આમ રાજમહેલ જેવું હે, કારણ કે બહુ એટલે બહુ મોટું હોય અને કેટલા બધા રૂમ છે. તો ચાલો સૌથી પહેલાં હું તમને હે ને બેઠક બતાવી દઉં. તો એન્ટર થતાં જો આ કેવું મસ્ત ઘોડાનું એકદમ લેમિનેશનવાળી ઓલી લાદીનું હોય એ છે, પેઇન્ટિંગના જ લાદી છે. તો આ છે બેઠક. તો આપણે બેઠકને ઓપન કરીએ અને લાઇટ કરેલા હું. તો ગાઈસ એન્ટર થતાં જ જો આ બે વિન્ડો છે અને એ ઓલી દોરીવાળો ન હોય પડદો, આપણે ખીચ્યો તો ઉપર નીચો થાય, તો એ છે. અને જો આ બધું ફર્નિચર છે, આખી દીવાર છે ફર્નિચરથી જ ઢકાઈ ગઈ. તો આ તો ખબર નહીં આ સામું તો શું હોય, મને કંઈ ખબર નથી પડતા આ શું હોય. એ મ્યુઝિકનું લાગે, આમાં મ્યુઝિકના ઓલા દોરેલ છે ને, એટલે કોઈને ખબર હોય તો કહેજો. તો અહીંયા છે આ રૂમ અમારો ને તમે નથી રહેતા, અહીંયા એક બીજો ભાઈ રહે છે. તો જો આ ખાટલાને પડ્યા, બાકી ખાલી ખાલી છે આખું પંખો ને. તો ચાલો હવે આપણે હે ને બીજો રૂમ બતાવું તમને. તો ગાઈસ જો આ બાજુ હે ને અમારો રૂમ છે, તો હું તમને અમારો રૂમ બતાવું. તો આ છે એ અમારો રૂમ છે. એન્ટર થતા આ રૂમ હે નાનકડો હે ને અહીંયા પણ જો દીવારમાં હે ને કબાટ છે ને મઢેલ છે. અને સામા જો મારા દાદાની સબી છે, તો તમે બધું પર ભલું કરી લેજો અને દર્શન કરી લેજો. ને ઉપર હે જો અમારો સામાન હે, કારણ કે કબાટમાં મેં નથી રાખ્યો, ઉપર રાખી દીધો. ને આ બે ખાટલા રાખી દીધા હોવા માટે. આ બે જો અહીંયા ખાટલા છે ને આ ખાટલા ઉપર હે ને અમારો સામાન પડ્યો. ને જો હું હમણાં દુકાને ગઈ હતી સાબુ લેવા, તો પડીકાઈ લેતી આવી. અને આ બાજુ ફટાકિયા જો દિવાળીના હજી ફોડવાની વેત નથી આવતી, સાઈડ ઉપર ભેગા લઈ આવી. પણ આ બાજુ મારો બધો સામાન પડ્યો અને જો આમાં હું વ્લોગ ઉતારું છું. તો અહીંયા બધો ઝીણો મોટો સામાન છે. અને ચાલો હવે આપણે ત્રીજા રૂમમાં જઈએ. તો ગાઈસ આ હે ને ત્રીજો રૂમ હે, પણ આ હે ને બંધ હે, કારણ કે અમે યુઝ નથી કરતા એટલે. તો આ બાજુ હવે આ બાજુનો તમને બતાવવા હું. તો ગાઈસ આ રૂમમાં લાઇટ નથી થતી, ખબર નહીં. તો આ બાજુનો રૂમ છે એ પણ આખો ફર્નિચરવાળો જ છે. આમાં પણ જો આખી દિવાલ છે એ મઢેલ છે. ને અહીંયા હે ને ટોયલેટ ને એ છે, ટોયલેટ બાથરૂમ ને. તો જો આ હે ને પેક છે, કારણ કે અમે યુઝ નથી કરતા તો ખોલ્યું નથી. આ બાજુ ગેંડી ને એ છે. તો આ રૂમ છે આવો છે. અને આમાં હે ને બેડ પણ છે. આ બધું ફર્નિચર આખું કરાવેલ જ છે. તો ઓલી બાજુ જો બે નાનકડી ટીપાયું અને આ મોટો બેડ, કિંગ બેડ. અને જો સામું હોય એસી. તો હવે હું તમને શું બતાવું, હવે નીકળી ને હવે બહારનું બતાવું. તો આ બાજુ છે ને પાણીયારું છે જો આ. ને ઉપર પણ જો કેવો રાધા કૃષ્ણનો મસ્તીનો ફોટો છે, એ લાદીવાળો જ લાગે મને તો. ને આ બાજુ હવે હે ને રસોડું છે અહીંયા. તો કઈશ આ છે રસોડું. તો જો અહીંયા હે ને મેં ખીચડી બાફા મૂકી તુરદારવાળી, તો એ થાય. ને આ ચૂલા ઉપર રોટલી નથી થતી, ગમે હે ને કેટલી જાતની લોઢી લઈ આવ્યા પણ રોટલી થઈ જ નહીં છેલ્લી. બાકી પછી હે ને ગેસ લઈ આવ્યા. તો હવે આ ગેસ ઉપર રોટલી કરું અને અહીંયા બધું શાક ને એ નાખું.
ને જો આ છે રસોડું, જો છાશ પડી અને અહીંયા હે ને ફ્રૂટ ઢાકેલા હે ને આ વિન્ડો, ઓલી બાજુ પીવાનું પાણી અને અહીંયા જો શિવ પાર્વતીની મસ્તીની પેન્ટિંગ છે. તો આ છે ગાઈસ રસોડું, જે પણ ફર્નિચરવાળું હોય આખું, સેમ ફર્નિચર જ આખું. તો રસોડું છે એ નાનકડું છે. અને હવે હે ને આ બાજુ છે ટોયલેટ બાથરૂમ ને એ છે ને અહીંયા હે ને સીતરી હે કંઈ વાસણ કે ધોવાય તો. અને આ છે સીડી ઉપર જાય છે, ઉપર પણ તમને બતાવું. તો તમે જોઈ શકો છો આખું ઘર કેવું છે. મોટો તો બંગલો ન હોય. મારી પોની નીકળી ગઈ. તો ચાલો હવે હું તમને એના ઉપર સીડીનું બતાવું. તો આપણે ઉપર ચડીએ. તો અહીંયા તો એના કંઈ સાફ સફાઈ થઈ ગયેલ નથી, કારણ કે કોઈ રહેતું જ નથી અહીંયા. તો આ છે ને ઉપરનું છે ને આ સોલાર છે, જોકે હાલતા નથી, કારણ કે કોઈ રહેતું નથી, યુઝ થતું નથી, એટલે ઓલા પાઇપો હોય ને એ તૂટે ગયા. જો અમે આનું જ સૂર્યાનું જ લઈએ એવા ગીઝર. તો જો આ ઉપરનું આખું છે ને આ સામેનું જે દુકાનું છે એનું છે. ને અહીંથી જો ગામ તમે જોઈ શકો, આ છે ગામડું. નીચે જઈએ ને વાત એવી છે કે આ રૂમ કોનો છે અને કેવી રીતના અમે રાખ્યો ને, તો એ હું તમને કહું ને, શ્વાસ ચડી ગયો. તો ચાલો નીચે જઈને જ કહું. તો ગાઈસ આ રૂમ છે ને એ ભાના ભેગા એક ભાઈ છે, એ કામ કરતા સુપરવાઇઝર કા છે લગભગ. તો એના ફ્રેન્ડનો હે. તો એના જે ફ્રેન્ડ હે ને એ સુરત રહે અને એ હે ને એ પોલીસવાળા છે. તો એ તો સુરત જ રહે ને અહીંયા એના ગામમાં હે ને મકાન બનાવ્યા, પણ કોઈ રહેતું નથી. એના મમ્મી પપ્પા છે પણ એને અહીંયા ફાવતું નથી, તો એ એના જૂના ઘર હે ને ત્યાં જ રહે. તો આ તો અમારો રૂમ ટૂર. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.